અમદાવાદમાં છે ને જોડીઓમાં આવીને 2500ની એક જોડ લીધી અને પછી છે ને કડી ફાફડા ખાતા ભાવનગર જેવા અને પછી છે ને અમદાવાદ રખડવા માટે છે ને ફોર બુક કરાવી લીધી. તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારા બ્લોગની અંદર. તો મિત્રો આજે છે 25 એપ્રિલને શનિવાર, એટલે અમારી કંપનીમાં છે 2 દિવસની રજા, શનિવાર અને રવિવાર. તો ઘણા બધા મિત્રો ઘરે ગયા પણ છે ને અમે જઈએ છીએ આજે અમદાવાદ. તો અત્યારે વાગી જશે સવારના 6 વાગ્યાને આજુબાજુ સમથિંગ શું છે. તો અમારે જવાનું છે વિઠલાપુરથી એસટી બસમાં બેસીને જવાનું છે અમદાવાદ. તો એક બાઇક છે જે ભાઈબંધ મૂકવા આવે છે અમને પછી. તો હું કમલેશ અને યશ 3 જ ભાઈબંધ છીએ જે અમદાવાદ જઈ, અને ભાવેશભાઈના સન્ડે પ્લાનેટ ઓટી છે. બાકી ઘણા બધા મિત્રો ઘરે ગયા, અમારે પણ ઘરે જવાનું હતું પણ હવે થોડાક દિવસ સુધી પાછું પણ ઘરે જવાનું છે તો શું જઈ કરે. તો યશ અમારે પાણી ભરવા ગયો છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધા. તો અમદાવાદ જઈશું એટલે અમદાવાદના વ્લોગ આવશે. તો મળીએ અમદાવાદ વિઠલાપુર પહેલાં. તો મિત્રો આપણી ગાડી જો ઉપડી ગઈ છે, આ આપણી હોસ્ટેલ અને આ આપણી બાઇક. કમલેશભાઈ હેલ્મેટ પહેરીને ગાડી ચલાવે છે અને આપણે પાછળ વ્લોગ બનાવીએ છીએ. આ આપણી હોન્ડા કંપની, જો આપણે ગેટ નંબર 4 પહોંચી ગયા છીએ. થોડાક જ ટાઈમ આપણે વિઠલાપુર તમારે બહાર નો રખાય ઠંડી એટલે. તો ફાઇનલી આપણને વિઠલાપુરથી એસટી મળી જાય. આપણે બસમાં બેસી ગયા અને બસમાં બેસીને આપણે આવી ગયા સીધા કડી. વિઠલાપુર ચોકડીથી અમે આવ્યા હતા કડી, અને કડીથી અમે જવાનું છે અમદાવાદ જોવા, કડીનું બસ સ્ટેશન. કડી તો ભાઈ અમારા ફેમસ છે. આપણે પેલા કીધા હતું ને કડી કલોલ વાળી બસમાં તમે આવ્યા હતા. આપણે અમદાવાદ જવું તો અહીંથી મળશે, એક આમેથી મળશે, ત્રણ નંબરમાં અમદાવાદથી મળશે. કડી ખાતરી કડી. નાસ્તા પાણી કરીએ થોડાક કડીની અંદર. કડીનું પ્લેટફોર્મ છે સરસ મજાનું. સામે જો ફરસનની દુકાન છે તો આપણું તો ત્યાં ધ્યાન છે અત્યારે. મને એવું કેમ લાગે કે આપણે ભાવનગરમાં આવ્યા હોય? હા, તો મને એવું લાગે કે હું ભાવનગરમાં આવ્યો એવું લાગે. પણ હવે ફાફડાની થોડી બાકાચીકી બોલાવી છે બે મિત્રોએ. ભાવનગરની વાત ન થાય. ભાવનગર તો આપણું ભાવનગર છે, તો ગમે ના થાય, ભાવનગર ફાફડા ન મળે. તમે બે શબ્દ કહેશો કમલેશભાઈ? તમને ફાફડા ખાવામાં ખબર નહીં પડતી એટલે તને નહીં ખબર પડતી. તું તો ભાવનગરમાં રહી યાર, મોટો છે ભાવનગરમાં. તો હું બોલ્યો ભાવનગર એમ તો બોલ્યો. તો હાડા હે ફાફડા, કાંઈ વાંધો નહીં, બધું ના મળે. અમુક ભજીયા ફાફડા ભજીયા કેમ ખાવા? ફાફડા ખાઈને પાછા આપણે આવી ગયા કડી બસ સ્ટેશન. ફાફડા સસ્તા હતા, 100 ગ્રામના ખાલી 40-50 રૂપિયા હતા, પણ ભાવનગર જેવા તો આવે જ નહીં. આપણે ભાવનગર નહીં, આ જ વાંધો છે, ગમે નથી ને ખાવા પીવાનું ફાવે જ નહીં. તમે જોઈ શકો છો બેસરાજી અમદાવાદ છે પણ ટ્રાફિક બહુ છે. બેસરાજી અમદાવાદ નથી લોકલ, પણ એમાં ટ્રાફિક ફૂલ હતી. પછી અમે છે ને આ બસમાં બીજા એક્સપ્રેસ બસ છે કડીથી દ્વારકા જતી હતી, પણ એ અમદાવાદ અને રાજકોટ જતી જતી, એટલે અમે આમાં બેસી ગયા. આવડી મોટી બસમાં અમને સીટ ક્યાં મળી? અમને પ્લેટફોર્મ ઉપર પણ સીટ મળે એ પણ મોટી વાત છે. તો બસમાં મળી ગઈ છે, સીટ મળી એ મોટી વાત છે. કમલેશભાઈ દૂર ભાગી ગયા છે, યસ અહીંયા બેઠો છે અને તમારો ભાઈ બ્લોગ બનાવે છે. ગાઈસ કડી વટતા ત્યાં મેરો આપણને જોવા મળ્યો, પણ આપણી પાસે ટાઈમ નહીં ને તો મેરામાં જાત. સરસ મજાનો નાના બાળકોનો મેરો એવો લાગે. ફન ફેર, યોગી બ્યુટી એન્ટરપ્રાઇઝ પાર્ક ફન ફેર ને એટલે નાના બાળકોનો મેળો છે. 8:30 થયા અમે પહોંચી ગયા અમદાવાદ. તો બહુ વહેલા પહોંચ્યા, પણ 8:30માં એટલો તડકો છે ને, એવું લાગે કે લાલ થઈ જશે તડકાના. તડકો અડી જવાનો છે એવું લાગે. આપણો ટાઈમ થાય વેસ્ટ થયો ને સીધા કડીથી અમદાવાદ પહોંચી ગયા. 9 વાગ્યા અને આપણે પહોંચી ગયા રાણીપ. જો અમદાવાદ સામું રાણીપ બસ સ્ટેશન છે. ટ્રાફિકની થોડો અહેસાસ થાય છે, પણ તડકો અડી જવાનો છે ભાઈ. બેને શરમ આવે છે બ્લોકમાં આવતા. અમદાવાદમાં આવે ને બીજું કાંઈ જવો કે ના જવો, ટ્રાફિક તો જવો જ. જો ટ્રાફિકનો અનુભવ થઈ ગયો છે. પેલા બંગલો, મોટા બંગલા અમદાવાદની અંદર બહુ મોટા બંગલા જોવા મળે. આ દેખ, આને દેખ. સફરની પણ એક મજા છે, અને આ મજા અમને જિંદગી પર યાદ રહેવાય. હોન્ડા મૂકશું ને ભાવલા ને બહુ મિસ કરીએ યાર. ભાવલો રહી ગયો.
ભાવાન છે ને અમારે ઓપોઝિટ શિફ્ટમાં જ કામ હોય ને. આપણે અમદાવાદ રિવરફ્રન્ટ. તો ફાઇનલી 9 વાગી ગયા અને પહોંચી ગયા આપણે અમદાવાદ રિવરફ્રન્ટ. પતુતા હતા આપણને ખબર નથી પણ કમલેશભાઈ જગાડે કે બ્લોગ બનાય. અને પાછળ લેવા આપણી ભાવનગર ક્ષેત્ર જોઈને આપણે ખુશી થઈ. અમદાવાદ પહોંચી જાય વાગી જશે 9. તડકો ભાઈ ગજબ. તડકો અડી જવાનો સાથે કારણે મેં કરી નાખવાના છે આપણે અમદાવાદમાં. ટ્રાફિક અત્યારે નથી નડ્યું પણ જાહું ત્યાં બહુ ડરશે. આપણે બ્લોગ બનાવીએ છીએ. મળી આવે પછી બીજા ડેસ્ટિનેશન ઉપર ગીતા મંદિર. અને અમે હવે જમવાની તૈયારી કરી પણ હવે જમવાનો કઈ સારો ઢાબો છે નહીં. મિત્રો ડિસાઈડ નથી કરી શકતા ક્યાં જવાનું, મારી ઉપર ડિપેન્ડ કરે પણ મને થોડી કઈ ખબર પડે. મારે જોવું હેલિકોપ્ટર પર એરોપ્લેન પણ બહુ દૂર છે. એરોપ્લેન જોવા છે રખડીએ ઘડીક અમદાવાદમાં આવ્યા છીએ તો રખડી લઈ. ગીતા મંદિરની બહાર છીએ, નાસ્તો વાસ્તો કરવો છે પણ હવે આમાં કંઈ એટલું જડતું નથી. ભાવનગર જેવું તો ન જડે ને ગાઈસ. ઘણો ટાઈમ નીકળ્યા પછી એક જેવા તેવા રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને મેનુ જોયું જો છોલે ભટુરે જેવું એક મગાવ્યું છે. હવે આવે પછી ખબર પડે ટેસ્ટ. બાકી મને તો વિશ્વાસ છે ભાવનગર જેવું તો નહીં જડે. આ છે ગીતા મંદિરની બાજુમાં રાજસ્થાન ભોજનાલય. તેની અંદર છોલે ભટુરે મેં ખાધા પણ સારા હતા, મજા આવી. મને તો ગમ્યા. નાસ્તો બાસ્તો તો કરી લીધો છે ને. ગીતા મંદિર જમવા જવાનું છે બાપુનગર શોપિંગ કરવા માટે. હવે અમે વિચારી છે કે ઓટોમાં જઈએ, બીઆરટીએસમાં જઈએ કે રેપિડોમાં જઈએ. કમલેશભાઈ રેપિડો કરીશું ટેક્સી. હવે આવે છે સસ્તામાં પડી, વાંધો નહીં આવે. 3 જણા એટલે વાંધો નહીં આવે. પણ અમદાવાદમાં એક ખાસ છે રેપિડો બહુ તમને સસ્તામાં મળી જાય. તું આગળ ખુલ્લો રાખ દરવાજો. આપણે રેપિડોમાં કરી લીધી ટેક્સી આવી ગઈ ને આપણે બેસી ગયા. તો મિત્રો જ્યારે પણ અમે અમદાવાદ આવ્યા એટલે અમે છે ને રેપિડો કરીને રેપિડોમાં અમે આ 3 મિત્રો હતા ને એટલે ટેક્સી કરીને આ ટેક્સી છે ને અમને એકદમ સસ્તી પડી, કંઈ બહુ મોંઘી નથી પડી. 130 રૂપિયાની અંદર અમને છે ને 3 મિત્રોની ટેક્સી મળી ગઈ એટલે બહુ સારી વાત કહેવાય. રિક્ષાને કમ્પેરિઝનમાં ટેક્સી અમારે રેપિડોમાં બહુ સારી પડી હતી. આપણે રેપિડોમાંથી તો ટેક્સી કરીને આવી ગયા બાપુનગર ને. હવે આપણે બાપુનગરની અંદર છે ને કપડાં ને એવું તમારે લેવું હોય ને તો બહુ મતલબ સારું હોય એમ બધા વખાણે છે. એટલે આપણે પહેલી તો ગાઈસ રોકી ફેશનમાંથી અમે કપડાં લઈ લીધા છે અને કપડાં થોડાક બહુ મોંઘા પડ્યા છે. મોવા કરતાં પણ આપણે મોંઘા પડ્યા એવું લાગ્યું મને. અને ફેશન કપડાં પણ બધા આમાં એવા છે બ્રાન્ડેડ. મેં તો એક જ જોડ લીધા પણ બંને 2500ની બિલ અડાડી દીધી. એટલે અમદાવાદમાં 2500ની તો અડી ગઈ રોકી ફેશન. તો તડકો થઈ ગયો એટલે કંટાળો આવે છે. એમ થાય કે અહીંથી હવે નીકળીએ. બાકી અહીંયા છે ને એટલે દુકાનો જ છે કપડાની ફેશન તેમ. હજી અમારા કમલેશભાઈ માટે કુર્તી લેવાની છે કેમ કે એમને પણ એક મેરેજ છે અને મારે પણ એક ફોજીભાઈના મેરેજ છે. બાપુનગરમાંથી તો મેન અને કમલેશે 2 જોડી કપડાં લીધા. પછી યશ માટે લેવાના હતા એટલે અમે જવા યશ કે જોડિયો જવું છે એટલે અમે પછી નીકળી જાય જોડિયો જવા માટે. આવી ગયા ફાઇનલી જોડિયો. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે જોડિયો શોરૂમ ફેશન. તો આપણે અહીંથી અંદર કપડાં ટ્રાય કરીશું. આપણે તો નથી લેવાના પણ આ બેને લેવા છે. બાકી આપણે એટલા મોંઘા કપડાં લેવાનું આપણું કામ નહીં. લીધા 1 2 3 4 જોડિયો બહુ મોંઘો પડવાનો છે. તમને જોડિયો અડી જશે. આપણે 2 જોડી બરોબર થઈ જાય. આપણે તો કામ ન હોય જોડિયામાં. હા ભાઈ અમારે 2 જોડિયાના છે બંકા. ₹200 ખાલી આ લોકોએ કપડાં બૂટ લીધા. 2500. હા આખો કપડા તમારા 5 વર્ષમાં આવીને એટલે તો આપી બે ખાલી બૂટ ને કપડા લઈ લીધા ને જોડિયોમાં. હવે જવાનું છે ગીતા મંદિર. પાસે બુક થઈ ગઈ રિક્ષા. આ વખતે 4 વ્હીલર મેર ના આવ્યો. કપડાં અંતર બેલ્ટ બધાની ખરીદી થઈ જાય ને પછી કંટાળા અને તડકાને એવા કંટાળા એટલે પછી રિક્ષામાં બેસીને રેપિડો કરીને સીધા નીકળી જાય ગીતા મંદિર જવા માટે. ગીતા મંદિર પહોંચતા છે ને બપોરના 12 વાગી જાય. પછી તડકો એવો હતો કે મોઢે રૂમાલ બાંધવો પડે કે મોઢું કારું કરી નાખે. પછી આ 2 ભાઈ આવે ને અમે રિક્ષા કરીને સીધા આવી જાય ગીતા મંદિર. અહીંયા તડકો ભાઈ બપોરનો થાય ને કંઈ વાત ના પૂછો. મોઢે રૂમાલ તમારે એટલી લૂ પડે ને
કે મોઢે રૂમાલ બાંધવો તડકો. હા હા, મોઢે ફેસ રૂમાલ બાંધવો પડે એટલે એવો તડકો છે ખતરનાક. અમદાવાદ ગીતા મંદિર છે ને 19 નંબરના પ્લેટફોર્મે તમને બેસરાજી વિઠલાપુરની બસ મળી રહી છે એટલે અમે ત્યાં આવી ગયા બેસરાજી પાસે. તો ગીતા મંદિર બસ સ્ટેશન ટ્રાફિક તો તમે જુઓ કેટલી ટ્રાફિક છે. બસ મળી ગઈ પણ બહુ વાર કંટાળી ગયા તો હાવ. નહીં ફાઇનલી સીટ મળી જાય એટલે વાંધો નહીં આવે પણ જો કોઈ રિઝર્વેશન ના નીકળે તો સારું. તો એ ટેન્શન છે, રિઝર્વેશન નીકળશે ને તો ખાલી કરવી પડશે. અમદાવાદમાં તડકાના રખડેખડના બેને હાલત જો બે સુઈ ગયા. હું પણ સુઈ ગયો હતો પણ હું જાગી જાઉં એટલે આ બેને સૂતા જાઉં એટલે મેં પણ એક વ્લોગ બનાવી લીધો. એટલે બસ હાલે એટલે ઊંઘ પણ ગજબને પણ તડકો પણ એવો છે ગજબનો. અમદાવાદથી ફાઇનલ છે ને 4 વાગે ને 4 વાગે એટલે અમે પહોંચી જાય સીધા વિઠલાપુર ચોકડીને. અમારે વિઠલાપુર ચોકડી ઉતરી જવાનું એટલે હવે અહીંથી નાસ્તો બાસ્તો કરીને પછી જવાનું છે. અમદાવાદથી વિઠલાપુર પહોંચતા વાગી ગયા તાર મેં વિઠલાપુર પહોંચ્યા છીએ. અત્યારે એટલા તડકાના એટલા કંટાળી ગયા ને તમે આવી ગયા આઈસ્ક્રીમ ખાવાનું. જે મગાવું એ મગાવી લો, ખાઈ લઈ પછી રૂમ ભેગી ના થાય ના એને હોઈ જાય મોબાઈલને સાથમાં મૂકીને. તો કંટાળી જાય ને કેમ કે આપણે ભાઈ બ્લોગરને રહેવું એટલે કેટલું મુશ્કેલ છે. આપણે યશભાઈને પૂછી, યશભાઈ તો મોટું અમદાવાદ મૂકીને આઈસ્ક્રીમ ખાવા કેવા વિઠલાપુર આખા અમદાવાદમાં મેં કીધું ગોરો ખવડાવો પણ ક્યાંય ખવડાવો કંઈ ગોરો ઓર્ડર દીધો. આપણે ગયા વાડીલા, અમદાવાદમાં વાડીલા પણ ત્યાં કોમ્બો હતો ને અમારે કોમ્બો ખાવાનો હતો. વિઠલાપુરમાં એકાદો ગોરાની દુકાન હોત ને જેમ વિરમગામમાં છે ને તો મજા આવી જાય. તો યસ પૂછતા. સો ફાઇનલી આપણે અમદાવાદથી આવી ગયા છીએ સીધા આપણી હોસ્ટેલ અને 7-8 હજારની ખરીદી કરી આવ્યા છીએ કેમ કે ત્રણેય ભાઈબંધને લગ્ન છે. તો જ્યાં અમે બસ કપડાં એવું બધું શોપિંગ કરવા ગયા હતા. મજા આવી અમદાવાદમાં. છેલ્લા 3 મહિનાથી અમે પ્લાન કરતા હતા અમદાવાદ જવું પણ આજે મોકો મળ્યો તો અમે અમદાવાદ જાય ને ભાવેશભાઈ અહીંયા પાછા અમદાવાદ જાય કેમ કે એમને શિફ્ટ હતી. તો વિડીયો એડિટ કરીએ આપણે. ઘણા બધા વ્લોગ બનાવીને વ્લોગ કરવા પડશે. પહેલાં તો મોબાઈલના ચાર્જમાં મૂકવા પડશે. તો રૂમે જઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈએ પછી અત્યારે તો કાંઈ ટાઈમ મળશે ને કેમ કે ઊંઘ જ આવે છે. કાલે ઓછો ઊંઘતા હતા. તો બાકી આપણા વ્લોગ કેવા લાગે તમને કમેન્ટ કરી દેજો અને વિડીયોને એડિટ કરીને એને આપણે પૂરો કરી દઈએ. ચાર્જિંગ મોબાઈલમાં મૂકી દઈએ. તો મળશે એક નવા વિડીયો. જય માતાજી.